નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, બેરન આઇલેન્ડ જ્વાળામુખી ક્યાં આવેલ છે? તો તે આવેલું છે આંદામાનમાં, જે સક્રિય જ્વાળામુખી છે. નારકોન્ડમ જ્વાળામુખી ક્યાં આવેલ છે? અંદમાનમાં, જે નિષ્ક્રિય જ્વાળામુખી છે. બાળતાંગ જ્વાળામુખી ક્યાં આવેલ છે? અંદમાનમાં. ડેક્કન ટ્રેપ ક્યાં આવેલ છે? મહારાષ્ટ્રમાં. ધીણોધર ટેકરી ક્યાં આવેલી છે? તો ગુજરાતના કચ્છ જિલ્લામાં ધીણોધર ટેકરી આવેલી છે, જે હાલમાં લુપ્ત થયેલ છે. ધોસી ટેકરી ક્યાં આવેલ છે? હરિયાણામાં, જે લુપ્ત અવસ્થામાં છે. તોશામ ટેકરી ક્યાં આવેલી છે? હરિયાણામાં, જે લુપ્ત થયેલ છે. ભારતનો સૌથી ઊંચો ડેમ તેહરી ડેમ કયા રાજ્યમાં આવેલ છે? ઉત્તરાખંડમાં. કયો ડેમ એ વિશ્વનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ છે? થ્રી ગોર્જસ ડેમ. કયા ટાઈગર રિઝર્વનું નામ શ્રી રાજગોપાલાચારીના નામ પરથી રાખવામાં આવ્યું છે? રાજાજી ટાઈગર રિઝર્વનું. જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, જેને કસ્તુરી હરણનું મૂળ સ્થાન માનવામાં આવે છે, તે કયા રાજ્યમાં સ્થિત છે? ઉત્તરાખંડમાં. ગોવિંદ પશુ વિહાર, જે સ્નો લેપર્ડ માટે પ્રખ્યાત છે, તે કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં. નંદા દેવી તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. તો નંદા દેવી એ ભારતમાં બીજું સૌથી ઊંચું શિખર છે, તે કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં. ભારતનો સૌથી મોટો ડેમ હીરાકુંડ ડેમ કયા રાજ્યમાં આવેલ છે? ઓડિશામાં. ભારતનો સૌથી જૂનો ડેમ કલ્લાનાઈ ડેમ કયા રાજ્યમાં આવેલ છે? તમિલનાડુમાં. મૃદુમલાઈ ટાઈગર રિઝર્વ અને ઇન્દ્ર ગાંધી એટલે કે અન્નામલાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? તમિલનાડુમાં. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન અને બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે કયો અખાત આવેલો છે? ખંભાતનો અખાત. ભાવનગરથી ખંભાતના અખાતમાં કયા બેટ આવેલા છે? તો પીરમબેટ, સુલતાનપુર, જેગરીબેટ અને માલબેંક. તાપી નદીનો ઉત્તર કિનારો જે રેતાળ ટેકરીઓનો બનેલો છે, તે કયા નામે ઓળખાય છે? સુવાલીનો દરિયો. આલિયા બેટ અને ધંતુરિયો બેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલા છે? નર્મદા નદીના. દચ્ચીગામ કિશ્તવાડ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલા છે? જમ્મુ કાશ્મીરમાં. કાજીરંગા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? અસમ રાજ્યમાં. ચરોતરની લોએસ પ્રકારની બેસર જમીન કયા પાક માટે ઉપયોગી છે? તમાકુ માટે. સેન્દ્રિય તત્વોનું સૌથી વધુ પ્રમાણ કઈ જમીનમાં જોવા મળે છે? જંગલોની જમીનમાં. કાંપની જમીનમાં કયું તત્વ સૌથી વધુ હોય છે? ફોસ્ફરસ. મધ્યમ કાળી જમીન કયા પાક માટે ઉપયોગી છે? તો મગફળી અને કપાસ માટે. કઈ જમીનને ગોરાટ જમીનના નામે ઓળખવામાં આવે છે? જૂના કાંપની જમીનને. ભાઠાની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? નવા કાંપની જમીન. ગુજરાતમાં કેટલા વિસ્તારમાં જંગલો આવેલા છે?
11.3%. સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં આવેલા છે? ડાંગ જિલ્લામાં. ગુજરાતના બગીચા તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? મધ્ય ગુજરાત એટલે કે ચરોતર. ખવાણ અને ધોવાણના કારણે કઈ જમીન તૈયાર થાય છે? પડખાઉ જમીન. પડખાઉ જમીન ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? ડાંગ જિલ્લામાં. 1963માં ક્ષારીય જમીન માટે કયો કાયદો ઘડવામાં આવ્યો? તો ખાર લેન્ડ એક્ટ. સૌથી વધુ ઘેટા બકરા ક્યાં જોવા મળે છે? કચ્છ જિલ્લામાં. દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે? 5મું. ગુજરાતમાં ગાય સૌથી વધુ ક્યાં જોવા મળે છે? રાજકોટમાં. ભેંસ કયા જિલ્લામાં સૌથી વધુ જોવા મળે છે? મહેસાણા જિલ્લામાં. કેન્દ્રીય જમીન અને જળ સંરક્ષણ સંશોધન અને તાલીમ સંસ્થા કયા સ્થળે આવેલી છે? વાસદ ખાતે. કાયમી ગોચર હેઠળની સૌથી વધુ જમીન કયા જિલ્લામાં આવેલી છે? જૂનાગઢમાં. વાંસદા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો તે આવેલો છે વાંસદા તાલુકો, નવસારી જિલ્લામાં. ચિંકારા માટે કયું અભયારણ્ય આવેલું છે? તો નારાયણ સરોવર, લખપત તાલુકો, કચ્છ જિલ્લામાં. મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો ઓખા મંડળ, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં. વલભીપુરમાં કયો નેશનલ પાર્ક આવેલો છે? વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક. ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનું પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ખેડા જિલ્લાના બીડજ ખાતે. ભેંસની કઈ જાત વધુ દૂધ માટે જાણીતી છે? જાફરાબાદી. મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે? 3જું. મત્સ્ય ઔદ્યોગિક એસ્ટેટની સ્થાપના કયા સ્થળે કરવામાં આવેલી છે? ઓખામાં. કડીમાં કયું અભયારણ્ય આવેલું છે? થોળ પક્ષી અભયારણ્ય. સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે? ડેડિયાપાડા, નર્મદા જિલ્લામાં. સુરખાબ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? રાપર, કચ્છ જિલ્લામાં. જેસોર રીંછ અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે? અમીરગઢ, બનાસકાંઠામાં. ઉંદર અને ચામાચીડિયાને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે? આંચળવાળા. કોયલનો મીઠો અવાજ કઈ કોયલનો હોય છે? નર કોયલનો. ખેતરની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયું સજીવ કરે છે? અળસિયું. કયા પ્રાણીઓને કરોડ હોતી નથી? માછલીને. મોતી આપતી પર્લ ફિશ કયા સ્થળે મળી આવે છે? પરવાળાના ટાપુમાં. ગુજરાત મત્સ્ય ઉદ્યોગ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1983માં. દુનિયાનું સૌથી ઊંચું સસ્તન પ્રાણી કયું છે? જીરાફ. કયા પક્ષીને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે? ગીધને. વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? 2 થી 9 ઓક્ટોબર. 2 ઓક્ટોબરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વન્ય પ્રાણી દિવસ. 28 ફેબ્રુઆરીએ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. વિશ્વ પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 મે. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે? 78%. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ ક્યારથી અમલમાં આવેલ હતો?
1986થી. કઈ માછલીને કલ્પ મત્સ્ય તરીકે ઓળખવામાં આવે છે? શાર્ક માછલીને. પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલા હવાના આવરણને વાતાવરણ કહે છે? 800થી 1000 કિલોમીટર. વિશ્વ જલપ્લાવિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરીએ. વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 20મી માર્ચે. કૃત્રિમ વરસાદ માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે? સિલ્વર આયોડાઇડ. કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ કયા પ્રોટોકોલમાં થયો? ક્યોટો પ્રોટોકોલમાં. વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે? વરસાદમાં. પર્યાવરણના પ્રશ્નો અને તેની ખરાબ અસરોને ધ્યાને લઈને કયા જંતુનાશકનો ઉપયોગ ઘટાડવામાં આવેલ છે? DDTનો. ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ખાલી જગ્યા હોય છે. તો નાઇટ્રોજન ઓક્સાઇડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન. એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાન્ટ ધરાવતું સ્થળ કયું છે? તમિલનાડુમાં કામુથી. ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ છે? ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. દુષ્કાળને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે? વધુ વૃક્ષો વાવો. એસિડ રેનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે? સલ્ફર ડાયોક્સાઇડ. મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય વરસાદી. દેશમાં હવાની ગુણવત્તાના ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને. જૈવિક આરક્ષિત ક્ષેત્ર કાર્યક્રમ કોના દ્વારા બનાવવામાં આવે છે? યુનેસ્કો દ્વારા. કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ભૂર સિંહ ધ બારહસિંગા કોનું સત્તાવાર માસ્કોટ છે? કાન્હા ટાઈગર રિઝર્વનું. બ્લુ મોર્મોનને કયા રાજ્યના રાજ્ય પતંગિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે? મહારાષ્ટ્રના. બ્લુ બેબી સિન્ડ્રોમ કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે? નાઇટ્રેટ. એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે? સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. ઈ-વેસ્ટ રૂલ્સ સરકાર દ્વારા કયા વર્ષથી અમલી બનાવવામાં આવ્યું? 2012થી. કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને હાઇડ્રોફ્લોરોકાર્બનને. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? 1974માંથી. વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે? કાર્બન ડાયોક્સાઇડ. કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? ઓઝોન. પૃથ્વી અને પર્યાવરણ વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ખાલી જગ્યા કહે છે? ભૂ જૈવ રાસાયણિક ચક્ર. જલ વિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે, જેનું મુખ્ય કારણ છે કે તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી.